બધાને જય ઈસુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, ગોદલીપના મા મરિયમના ભક્તજનો, આજે આપણે આ 9 દિવસની ભક્તિનો 5મો દિવસ આપણે શરૂઆત કરીએ છીએ અને આજે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા સૌ માટે પ્રાર્થના કરવા ફાધર જિમ્મી ડાબી એસજે આપણી મધ્યે હાજર છે. મારો ઘણો આનંદ છે અને ગૌરવ અનુભવું છું કે આજે ફાધર અહીંયા આવ્યા છે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા. ફાધર વિશે કોણ નહીં જાણતો હોય ગુજરાતની અંદર, ને કોઈ એમને બોધ નહીં સાંભળ્યો હોય. ફાધર પરિચય છે એમનામાં, જે એ ભક્તિ છે, પ્રભુનું જ્ઞાન છે. અને ફાધર મારા પ્રોફેસર હતા. હું ઈશ્વર શાસ્ત્ર ભણતો હતો ત્યારે ફાધર મને શાસ્ત્ર ગ્રંથ ભણાવતા. ફાધર ખુદ શાસ્ત્ર પંડિત છે અને અત્યારે પણ ત્યાં દિલ્હીમાં બ્રદરોને ત્યાં ભણાવે છે. અને આજે ખરેખર મારો ખૂબ આનંદ છે અને ફાધર આપણી મધ્યે હાજર છે. આપણે બધા ભેગા મળી પ્રભુનો આભાર માણીએ. પ્રભુની કૃપા યા છે, ખાસ પ્રભુની દયા યા છીએ. આજે પવિત્ર આત્માના વરદાનો ફળ એના ઉપર આપણે મનચિંતન કરતા આવીએ છીએ. એમાં આજે દયા, ઉદ્ધારતા વિશે આપણે મનચિંતન કરીશું. પ્રભુ જેમ દયાળુ છે તેમ આપણે પણ દયાળુ બનીએ. હું ફાધરને આવકાર આપું છું અને આપણે બધા ભેગા મળી આ ભક્તિમાં પૂરી ભક્તિ તેમને ભાગ લઈએ. પૂજ્ય ફાધર કિંગ્સલિન, તમારો આભાર. મારા વાલાઓ, આ તો એક ઉમદા તક મળી છે આપણને. માં મરિયમ, ગ્વાદાલુપેના માં મરિયમને ખોળે બેસીને એમના પુત્ર પવિત્ર ત્રૈક્ય પ્રભુ, એમની આપણે પૂજા, આરાધના, સ્તુતિ કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે
આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. આજની આ પરમ પૂજા કરવા આપણે લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એ કરાર કરીએ. સર્વ સમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એ કરાર કરું છું. ભૂલ કરીને અને કર્તવ્યથી નહીં, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ પ્રણાલી મરિયમ, સર્વદેવતો અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વ સમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. આજે સંત આમ્બ્રોસનું સ્મૃતિ પર્વ છે, એટલે પ્રાર્થનાઓ સંત આમ્બ્રોસની મધ્યસ્થી દ્વારા કરીશું. હે સર્વશક્તિમાન પિતા, ધર્માધ્યક્ષ આમ્બ્રોસને તમે કેથોલિક ધર્મ શ્રદ્ધાના એક મહાન આચાર્ય બનાવ્યા. સંત આમ્બ્રોસ દ્વારા તમે શુભ સંદેશની ઘોષણા કરનારા
દ્રઢ ને નિષ્ઠાવાન સેવકનો જ્વલંત આદર્શ અમને પૂરો પાડ્યો. સંત આમ્બ્રોસ જેવા અનેક મહાત્માઓ પેદા કરતા રહો. તમારી હરેક ઈચ્છાને હૈયે રાખીને હિંમતથી ને વિવેકથી તમારી ધર્મ શ્રદ્ધાને, તમારી ધર્મ સભાને દોડતા રહેવાની એમને શક્તિ આપો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર યશાયાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 30 કલમ 19 થી 21, 23 થી 26. તમારો પોકાર કાને પડતા પ્રભુ જરૂર તમારા ઉપર દયા કરશે. ઇઝરાયેલના પરમ પવિત્ર ઈશ્વર કહે છે, ઓ યરુશાલેમમાં વસતા લોકો, હવે તમારે રોવું નહીં પડે. તમારો પોકાર કાને પડતા પ્રભુ જરૂર તમારા ઉપર કૃપા કરશે. દા સાંભળતા વેદ તે જવાબ આપશે. પ્રભુ તરફથી વિપત્તિ મળશે, તેમ છતાં હવે પછી તમારા એક ગુરુ તમારાથી દૂર નહીં જાય, તમારી આંખો સામે જ રહેશે. તમે આડા અવડા જશો કે તરત પાછળથી એવી વાણી સંભળાશે કે આ રહ્યો રસ્તો, એ પર તમે ચાલો. તમે જમીનમાં બી વાવશો, તેને માટે પ્રભુ વરસાદ મોકલશે અને જમીન મબલક પાક આપશે. અને તે દિવસે તમારા ઢોર વિશાળ ચરાઓમાં ચરશે અને જમીનને ખેડનાર બળદો અને ગધેડા સારું ખાણ ખાવા પામશે. દુશ્મનોની કત્લેઆમને દિવસે જ્યારે તેમના બુરજો ઢળી પડતા હશે, ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી ઉપર પાણીના ઝરણા વહેતા હશે. જે દિવસે પ્રભુ પોતાના લોકોના ઘાને રૂઝવશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ 7 ગણો 7 દિવસના પ્રકાશ જેટલો થઈ જશે. આ પ્રભુની વાણી છે. તે જ આપણો આધાર છે. પ્રભુ
અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંતમાંથી કૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમરો તમારો મહિમા. ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો હેરાન પરેશાન અને લાચાર થઈને પડેલા ભરવાડ વિનાના ઘેટા જેવા હતા. ત્યારે તેમને પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાટ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને રોગ મટાડવાનો અધિકાર આપ્યો. આ 12 ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, ભૂલા પડેલા ઇઝરાયેલના પ્રજાઓની પાસે જ તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનો રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અબદૂતોનો વળગાટ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. આજે આપણો વિષય છે દયા અને ઉદારતા. એ વિષયને ધ્યાનમાં રાખીને આપણે થોડો સમય આ મા મરિયમના સાનિધ્યમાં, પ્રભુના સાનિધ્યમાં પ્રભુની વાણી સાંભળ્યા પછી આપણા જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ, બચાવીએ. હું સૌથી પહેલી વાત માની કરીશ. માં દરેકના જીવનમાં છે. માં છે તો જન્મ મળ્યો છે. કદાચ જન્મ પહેલા, બાળકનો જન્મ પહેલા, બાળકનો જન્મ થાય એ પહેલા પપ્પાનું મૃત્યુ મેં સાંભળ્યું છે. એટલે બાળક ગર્ભમાં છે અને પપ્પા મૃત્યુ પામ્યા છે, પણ મમ્મી જીવતી છે એટલે બાળકનો જન્મ થશે જ, ભલે પપ્પાનું મૃત્યુ થયું. હવે માં એ જન્મ માટે સૌથી અગત્યની, ગર્ભાધાન માટે પપ્પા અગત્યના, પણ ગર્ભાધાન પછી પપ્પાનું મૃત્યુ થાય તો બાળકના જીવનને, જન્મને કોઈ આંચ આવતી નથી. માં છે. અને એટલે જ જ્યારે જન્મ વખતે બાળક માને વિદાય, બાય બાય કહે છે ત્યારે ખૂબ રડે છે.
જન્મ વખતે બાળક રડે છે, કારણ કે માને છોડે છે. હવે જે મામાં એક હતું, મમ્મીમાં એક હતું, એ બાળક હવે મમ્મીથી અલગ થાય છે. પણ એ પ્રભુએ ગોઠવેલી યોજના છે. પછી અમુક વર્ષો હજી વળગેલું રહે છે. પછી બેસતા શીખે છે, ખસતા શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે. એટલે હવે એની પાસે સંદેશા વ્યવહાર માટે સગવડ ઊભી થઈ છે. એટલે હવે માથી દૂર હોય તો વાંધો નહીં આવે. જ્યાં સુધી સંદેશા વ્યવહારની સગવડ નથી બાળક પાસે, ત્યાં સુધી બાળક મમ્મીને વળગેલું રહે. હવે એ બેસતું થયું, એ ખસતું થયું, એ બોલતું થયું, એ ચાલતું થયું. હવે એ પેલા રૂમમાં હોય અને મમ્મી આ રૂમમાં હોય, પણ હવે સંદેશા વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે. અને મમ્મી સાથે સંદેશા વ્યવહાર સૌથી પહેલા શરૂ કરે છે બાળક. મમ્મી સાથે ભરપૂર વાતો કરે છે. મમ્મી સાથેની વાતો ખૂટે ત્યારે એ પપ્પા અથવા ભાઈ બહેનો એમની સાથે વાતો શરૂ કરે. મમ્મી બહુ અગત્યની છે. અને એટલે મમ્મી દરેકને ભાલી છે, દરેકને. હમણાં તાજેતરમાં એક મમ્મીનું મૃત્યુ થયું અને એમનો ચિરંજીવી દીકરો પરદેશમાં છે. અમુક કારણોસર એનાથી પરદેશથી આવી શકાય એમ નહોતું. અને એટલું બધું કલ્પાંત કરતો હતો, મમ્મીની દફન વિધિમાં હાજર રહેવું છે, પણ પરદેશના નિયમો છે. અત્યારે તમે દેશ છોડીને ના જઈ શકો, જાઓ તો પછી પાછા આવવામાં મુશ્કેલી પડે. એટલે એને મન મનાવવું પડે છે. પણ આપણે દીકરાને જ પૂછવું પડે, તારા દિલની દશા કઈ છે? આવો લગાવ છે મમ્મીનો. અને ઈસુ માનવ બન્યા ને એટલે એમને ખબર છે કે મમ્મીનો લગાવ કેટલો છે. પોતે માનવ ન બન્યા હોત અને જો પ્રભુ જ રહ્યા હોત ને, તો એમને મા અને સંતાન વચ્ચે જે લગાવ, અટેચમેન્ટ છે ને, એનો ખ્યાલ ના આવત. પ્રભુ છે એટલે ખ્યાલ આવત અવશ્ય. એટલે આ હું કડવત ન આવી શક્યો હોત અને ફાધર કિંગ્સલીને મારા પર વિડીયો મોકલી આપ્યો હોત, તો હું કડવતને વર્ચ્યુઅલી માણી શકત. પણ હું અત્યારે કડવત આવ્યો છું, પહેલી વખત હું એકચ્યુઅલી માણું છું. એમ ઈસુ માનવ ન બન્યા હોત તો પ્રભુ હોવાને કારણે વર્ચ્યુઅલી મા અને દીકરા વચ્ચે કેવો લગાવ છે, અંગ્રેજીમાં અટેચમેન્ટ છે, એ એમણે અનુભવ્યું. એટલી વહાલી મા હતી, મરિયમ એનું નામ, એટલી વહાલી. અને ઈસુને લાગ્યું તો પછી આ અટેચમેન્ટ છે તો મારી માં હું બધાને મા તરીકે આપી દઉં. એટલે મરતા પહેલા, ક્રૂસ ઉપર પ્રાણ છોડતા પહેલા એમણે આપણને અનેક ભેટો આપી. એમાંની આ એક મહાન ભેટ આપી, પોતાની માં. પણ માં તરીકે આપી. આ તારી માં. કેટલાક ભક્તોએ બહુ જ ગંભીરતાથી આ ભેટને સ્વીકારી લીધી. ભેટ સ્વીકારી શકાય, ભેટ ના સ્વીકારી શકાય. હમણાં આવ્યો ફાધર કિંગ્સલીને મને પાણીનો ગ્લાસ આપ્યો, આ ભેટ હતી. એટલે મેં ફાધર કિંગ્સલીને કીધું, ના ફાધર, ભેટનો અસ્વીકાર કરી શકાય. ખોટું ના લાગે ફાધર. એમ ઘણા ભક્તોએ એ ભેટનો સ્વીકાર નથી કર્યો. એ શું કહેશે, તમારી મરજી, મેં તો તમને ભેટ આપી.
પણ ઘણા ભક્તોએ તો એવો સ્વીકાર કર્યો ને કે બસ ઈસુ તો રાજી રાજી થઈ ગયા કે મારી ભેટ સ્વીકારાઈ. અને આ દુનિયામાં અત્યારે જેટલા દેશોથી આપણે પરિચિત છીએ, કેટલો આંકડો છે એ આપણને બધાને ખબર નથી. કારણ કે હજુ એવા દેશો છે કે ધીમે ધીમે આપણે શોધતા જઈએ છીએ કે અહીંયા આગળ એક ટાપુ છે, અહીંયા આગળ જંગલમાં એક વસ્તી છે, હજી આપણે જાણતા થઈએ છીએ. પણ જેટલા પણ દેશો છે અત્યારે જાણીતા, એમાંના એક દેશે મા મરિયમને માત્ર મા તરીકે નહીં પણ આખા દેશની રાણી તરીકે સ્વીકારી છે. એ દેશનું નામ મેક્સિકો. મેક્સિકો દેશની રાણી મા મરિયમ, ક્વીન ઓફ મેક્સિકો. આખો દેશ કેથલિક ધર્મ પાળે છે. એ સેન્ટ્રલ અમેરિકામાં, એટલે કે ખંડની દ્રષ્ટિએ દક્ષિણ અમેરિકા ખંડમાં છે, પણ એ મધ્યમાં છે. ઉત્તરમાં ઉત્તર અમેરિકા, દક્ષિણમાં દક્ષિણ અમેરિકા. મેક્સિકો દક્ષિણ અમેરિકા ખંડનો એક દેશ છે, પણ એને સેન્ટ્રલ અમેરિકા પણ કહે છે. ત્યાં ગ્વાદાલુપે નામની એક જગ્યા છે. ગ્વાદાલુપે. અને ત્યાં ગ્વાદાલુપેમાં પ્રજા ગરીબ છે, સામાન્ય. અને આવા એક સામાન્ય ભાઈને હુઆન દિએગો એનું નામ. હુઆન એટલે જોન દિએગો. એને તો ખબર નહોતી, અને ત્યાં મા મરિયમ એને દર્શન લે છે. હુઆન, મારે તમારી સાથે રહેવું છે, એક દેવળ બાંધશો અહીંયા આગળ? અને હુઆન કહે છે, હું કોણ દેવળ બાંધનારો? જાને ધર્માધ્યક્ષ પાસે. અને ત્યાં આજે મોટું દેવળ ઊભું છે. શા માટે માં નક્કી કરે છે આપણી સાથે રહેવાનું? તો એ આજનો આપણો વિષય છે. માનવ હતા ને, પવિત્ર આત્માએ એમને આ વરદાન આપ્યા, દયા અને ઉદારતા. દયા પુષ્કળ હોય પણ ઉદારતા ના હોય તો આપવાની ઈચ્છા ના જાગે. એટલે માની લો કે આ બેન ત્યાં પડી ગયા, મારામાં બહુ દયા, બિચારા બેન પડી ગયા, બિચારા બેન પડી ગયા, પણ ઉદારતા નથી. ઉદારતા નથી. ઉઠીને જઈને બેનને ટેકો કરવાની. એટલે દયા અને ઉદારતા એ બે પાંખો છે. અને આ પાંખો પવિત્ર આત્માએ મા મરિયમને એમના જન્મથી આપી હતી. અને પછી તો પ્રભુના માં બન્યા. એમને ખબર પડી કે પ્રભુના માં બનવાના છે, બાકી પ્રભુને તો આ યોજના હતી. અને હવે ઈસુએ પણ એમને તો માં બનાવ્યા કે તમે મારી એકલાની માં નથી, તમે મારા ભાઈઓ, મારી બહેનોને બધાની માં છો, જેમને માટે મેં મારા પ્રાણ આપ્યા છે. તો એ માએ પછી તો ઠેક ઠેકાણે, એટલે તમને ખબર છે, લૂર્ડ્સમાં દર્શન લીધા. એ ફ્રાન્સ દેશનું શહેર છે. પોર્ટુગલમાં દર્શન લીધા. ફાતિમા નામનું શહેર છે. ગ્વાદાલુપેમાં દર્શન લીધા. અને પછી ભારતમાં પણ ઠેક ઠેકાણે મા મરિયમના તીર્થ સ્થાનો છે. હવે આપણે આજે અહીં બેઠા છીએ ત્યારે શુભ સંદેશ ઉપર વાત કરવી છે, કારણ કે માની વાત કરી, દયા અને ઉદારતાની વાત શરૂ કરી છે. હવે ઈસુ પોતાના અવલોકન મુજબ શું કહે છે? લોકો ભરવાડ વિનાના ઘેટા છે, પણ એ પહેલા ઈસુ કહે છે મબલક પાક છે. મબલક પાક એટલે
તો આજે કામ પુષ્કળ છે. કયું કામ છે? એક વ્યક્તિ છે પણ એને 17 પ્રોબ્લેમ્સ છે. બીજી વ્યક્તિ છે એને 32 પ્રોબ્લેમ્સ છે. ત્રીજી વ્યક્તિ છે એને 65 પ્રોબ્લેમ્સ છે. એટલે વ્યક્તિ કરતા પ્રોબ્લેમ્સ વધારે છે, એટલે કામ વધી જાય છે. આ વ્યક્તિને એટલું બધું કામ છે આ વ્યક્તિની સાથે કે તું એને હવે ભરવાડ બનીને એને દોરવણી આપી શકીશ. અને આ ઉપદેશ ઈસુ આપે છે, પણ મા મરિયમ પોતાના જીવનમાં ઉતારી બતાવે છે કે આપણા ભરવાડ થાય છે. મા એટલે ભરવાડ, અને એ આપણી સમસ્યાઓને જાણે છે, સમજે છે. માનવ તરીકે કદાચ ન સમજ્યા હોય, પણ છતાં માનવ તરીકે પણ સમજ્યા હતા, કારણ કે કાના ગામે લગ્ન પ્રસંગે વરરાજાને ઘરે સમસ્યા ઊભી થઈ છે, કોઈને ખબર નથી, અને મા મરિયમ જાણે છે. આજે તો એ સ્વર્ગના રાણી છે, પ્રભુના સાનિધ્યમાં છે, પ્રભુની સાથે છે, અને એટલે આપણી બધી સમસ્યાઓથી પરિચિત છે. હવે કદાચ આપણે માગણી કરીએ કે ન કરીએ, એમને ખબર છે કઈ કઈ સમસ્યાઓથી જો હું આ મારા સંતાનને મુક્ત કરું તો એ સરસ ખીલી શકશે. અને એટલે ખૂબ દયા છે. દયા કરો ઓ માયાળુ મારિયા માત. અંગ્રેજીમાં રિમેમ્બર ઓ મોસ્ટ ગ્રેશિયસ વર્જિન મેરી. તમે ખૂબ દયાળુ છો અને તમે ઉદાર છો. એટલે મા મરિયમ આપણે માટે સતત વિનંતી કરે છે. પ્રભુના સાનિધ્યમાં રહીને આપણે માટે વિનંતી કરે છે, અને આપણને વિશ્વાસ બેસે, શ્રદ્ધા બેસે, શાંતિ મળે. એટલે આ પૃથ્વી પર ઠેક ઠેકાણે આવા યાત્રા સ્થળો ઊભા થાય છે કે જ્યાં ભક્ત આવી શકે, અજમ અશાંત મન લઈને આવી શકે, અને અહીં બેસે એટલે શાંતિ મળે. મેં કેટલાક ભક્તોને સાંભળ્યા છે. હું એ સ્થળનું નામ દઉં છું, વડોદરા. ત્યાં નિરાધારોની માતાનું મંદિર છે, જેનો કોઈ આધાર નથી. એટલે વ્યક્તિઓ છે, પણ એ વ્યક્તિઓ પર આધાર રાખી શકાય એમ નથી, કારણ કે સર્વસમર્થ નથી. માની લો કે હું દીકરો છું, મારા પપ્પા છે, પણ મારા પપ્પા સર્વસમર્થ નથી, એટલે અમુક ક્ષેત્રોમાં હું નિરાધાર છું. હવે મેં કેટલાક ભક્તોને સાંભળ્યા છે, મને કહે છે અહીં આવીને બેસું ને એટલી શાંતિ મળે છે, એટલી શાંતિ મળે છે. એટલે હું દરરોજ અડધો પોણો કલાક અહીં આવીને બેસું છું, બસ બેસી રહું છું, મા મરિયમ સામે જોયા કરું છું. મા મરિયમ સામે એટલે પ્રતિમા સામે, પણ એ પ્રતિમાને નથી જોતો. એ પ્રતિમા જેની યાદ અપાવે છે એ મા મરિયમને જુએ છે. અને જો ત્યાં જોયા કરે તો લાગે કે સામેથી મા મરિયમ પ્રત્યુત્તર આપી રહી છે, પ્રતિસાદ આપી રહી છે. તને શાંતિ, તને જંપ આપું છું, તારા અંતરને ઢાળું પાડું છું. અને પછી પોતાના પુત્રને વિનંતી કરે છે. મા મરિયમ પ્રભુ નથી, મા મરિયમ પ્રભુના માતા છે, આપણા માતા છે, અને આપણા જેવા માનવ હોવાથી બધું સમજે છે. અને હવે ઈસુને વિનંતી કરે છે, જે સર્વસમર્થ છે. ઈશ્વરને કશું અશક્ય નથી. બાઇબલમાં 3-4 વખત આ વાક્ય એટલા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. આજે પ્રભુએ મને તક આપી, તમને તક આપી. ગ્વાદાલુપેના મા મરિયમ, મેક્સિકો, હા, પણ અત્યારે કડપથમાં, અને એમના સાનિધ્યમાં બેઠા છીએ. એ અત્યંત દયા બતાવે છે અને ઉદારતાથી આપણી અરજો લઈ જાય છે. હવે આપણે શું કરીશું? તો એવું કહેવામાં આવે છે, બાપ એવા બેટા અને માં એવી દીકરી,
એની આગળ બીજા બે વાક્યો છે, વડ જેવા ટેટા અને ઘડા જેવી ઠીકરી, જેવો ઘડો એવી ઠીકરી, જેવી માં એવી દીકરી. એટલે જો મા મરિયમ દયા બતાવતા હોય, ઉદારતા બતાવતા હોય, તો આપણે પણ દયાળુ બનીએ, આપણે પણ ઉદાર બનીએ. શરૂઆત કરીએ કુટુંબમાંથી. બહુ સહેલું છે કુટુંબમાં દયા બતાવવી, કુટુંબમાં ઉદાર થવું સહેલું છે. પ્રેક્ટિસ પડી જાય ને પછી કુટુંબની બહાર જઈ શકાય, અડોશ પડોશમાં. પ્રેક્ટિસ થઈ જાય ને તો પડોશ પડોશમાંથી બહાર જઈ શકાય. પછી ત્રાહિત, થર્ડ પાર્ટી, જાણતા નથી, અજાણી વ્યક્તિ પ્રત્યે પણ દયા થાય અને ઉદારતા બતાવાય. આ પવિત્ર આત્માની ભેટ છે. આજે આપણે કોઈ ખાલી હાથે પાછા નહીં જઈએ. આપણે ભક્તિ કરીશું એ પહેલા આપણી માગણી રજૂ કરીશું કે જે માગણી આપણે કરીએ છીએ એ માગણી આપણા જીવનમાં પૂરી થાય અને પછી આપણે પણ બીજાના જીવનમાં કંઈક ને કંઈક કરી શકીએ. દરરોજ એક હેતુ રાખવાનો, આજે કોઈકને ખુશ કરવું છે, આજે કોઈકને શાંતિ આપવી છે, આજે કોઈકને એકદમ ટાળક આપવી છે, આજે કોઈકને એવું તો કહેવું છે કે એને લાગે હા 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 બરાબર છે. દરરોજ એકાદ વ્યક્તિના જીવનમાં આપણે ફેર લાવી શકીએ તો પ્રભુની કૃપાથી પુરોહિત હોવાથી અને બાઇબલ ભણાવતો હોવાથી ખૂબ તક મળે છે. બ્રધરો બેસે છે સામે, એ બ્રધરો જુવાન છે, એમના અંતરમાં કેટલી ચિંતાઓ હશે, મનમાં કેટલા ભરખા હશે, ક્યાંક લાગણી ગવાઈ હશે. કદાચ મારા આ ક્લાસથી પેલા બ્રધરને કંઈ અસર થઈ શકે છે. કદાચ બહુ દુઃખમાં બેઠો છે, ત્યાં ઘરેથી કંઈક સમાચાર આવ્યો છે, મમ્મી બીમાર છે, પપ્પા બીમાર છે અને હવે આવો પાઠ આવ્યો છે, જાઓ તમને હું મોકલું છું, તમે માદાને સાજા કરજો, અપદૂત વળગેલાનો વળગાડ ઉતારજો, પેલાઓને શુદ્ધ કરજો અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરજો. હવે આ પાઠ ભણાવું છું અને પેલાને લાગે છે કદાચ આ જ મોકલવામાં આવેલો છે કે મારા પપ્પાને ત્યાં દૂર દૂર ગામમાં સાજાપણું મળે છે. પણ તે ખુશ થઈ, ફાધર બહુ સારું લાગ્યું, આજનો ક્લાસ બહુ સારો લાગ્યો. બે કશું નથી કર્યું, તક મળે છે. ફક્ત આપણે સભાન બનવાનું છે કે આપણે આજે કેટલાને ખુશ કર્યા છે. અને કોઈને દુઃખી કર્યા હોય ને તો સૂરજ ડૂબે પહેલા સોરી કહી દેવાનું. વળી પાછી પેલી વ્યક્તિ ખુશ થઈ જશે. સોરી હા, આજે સવારે તમારા પર થોડો ગુસ્સે થઈ ગયેલો, કહી દેવાનું. કારણ કે આપણે આપણા માં જેવા છે એવા, ઘડા જેવી દીકરી, માં એવી દીકરી, દીકરી અથવા દીકરો. બસ અહીં પૂરું કરું છું. અને કિંગ્સલી, તમારો આભાર. તમારા કારણે માં મરિયમને મળવા આવી શક્યો હું. તમે ના બોલાવ્યો તો ના આવત કે કારણ કે થોડું દૂર હતું, પણ એમણે કીધું અને મેં કીધું આવું કંઈક ગોઠવી શકાય તો હું આવવા તૈયાર છું. અને આજે તમે એને હું આપી પહોંચ્યા. આભાર માં મરિયમનો. માં મરિયમ, તમે અમારે માટે વિનંતી કરજો. આપણે હવે થોડી ક્ષણો મૌન રાખીશું. જે કંઈ માગવું છે માં મરિયમ પાસે માગીશું, પછી એક પ્રણામ માર્યા બોલીશું અને પછી પરમ પૂજામાં આગળ વધીશું. આપણી નોવિનાની પ્રાર્થના તો પરમ પ્રસાદ પછી હશે, બરાબર છે ને? એટલે નોવિનાની પ્રાર્થના આપણે પછી હશે, પણ અત્યારે આપણે કેટલાક બહારથી આવેલા છો તમે, તો ચાલો માં મરિયમ પાસે શું માગવું છે એને અંતે એક પ્રણામ માર્યા બોલવાના છીએ. તમારી માગણી માં મરિયમ દ્વારા પ્રભુ ઈસુને પહોંચાડો. હવે માં મરિયમને વિનંતી કરીએ
કે આપણી માંગણી એમના પુત્ર આપણા પ્રભુ ઈસુને પહોંચાડે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. વાદા લુપેના માં મરિયમ, અમારે માટે વિનંતી કરો. આપણો આ યજ્ઞ સર્વસમર્થ પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તર અને મહિમાર્થે આપણા તેમજ અખિલ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપનો વરસાદ સ્વીકારો. આમેન. હે ઈશ્વર, સંત આમ્બ્રોસ પર પવિત્ર આત્મા સતત પોતાનો પ્રકાશ પાથરતો હતો. એના અજવાળે એ મહાન સંત આમ્બ્રોસ તમારો મહિમા વધારવા સદા મંડ્યા રહેતા. આ પરમ પૂજા દ્વારા પવિત્ર આત્મા અમારા સૌના હૃદયને શ્રદ્ધાના પ્રકાશથી ભરી દો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આપણે આભાર સ્તોત્ર માં મરિયમને માટે જે લખાયું છે એ
ઉપયોગમાં લઈએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, ગ્વાદા લુપેના મા મરિયમના માનમાં નવ સંધ્યા ભક્તિ, નવ દિવસની ભક્તિના આ 5મા દિને સવિશેષ ઉલ્લાસને ઉમંગથી તમારા યશોગાન કરીએ છીએ. મા મરિયમે પવિત્ર આત્માની છાયામાં તમારા એકના એક પુત્ર ઈસુને ખોળે ધારણ કર્યા અને અખંડ બ્રહ્મચર્યનું ગૌરવ સાચવી જગ પ્રકાશ પ્રભુ ઈસુને દુનિયાની આગળ પ્રગટ કર્યા. ઈસુને લીધે જ હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખું ચરાચર સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારા ભજન કીર્તન કરે છે, તમારા શ્રી ચરણ આગળ નમી પડે છે. અમારી આગ્રહ વિનંતી છે કે તેમના યશોગાન સાથે અમારા સૂર મેળવવાની આજ્ઞા કરો, જેથી અમે બધા એક સ્વરે ને નમ્ર ભાવે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દેહથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ ઈસુએ રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી
ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી ઈસુએ પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજી પધારો, એ જ અમારા વિનમ્ર ઉપકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાની યાદ કરો. એના બડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર હે યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. તેમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવન ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગના યુગ સુધી પિતા પરમેશ્વરનો મહિમા કરો. આમેન. આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ના લાવ, ઊંડાઈથી અમને બચાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો.
તમે જ રાજ રાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા પાપો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સદા સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા સર્વદા વસે. હવે આપણે એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. બલિદાન મૂર્તિ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર, પરમ પિતાના આદેશથી એ પવિત્ર આત્માના સહકારથી તમારા મૃત્યુ દ્વારા તમે જગત પર જીવનના ઝરણા વહાવ્યા. તમારા પાવન દેહ રક્તના પ્રતાપે મને સર્વ અપરાધો અને અનિષ્ટથી મુક્ત રાખો. તમારી ઈચ્છાને સદા વળગી રહું, તમારાથી કદી વિખૂટો ન પડું એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ અમારા ન્યાયને પધારો, એ પુણ્ય અમારા નથી, પરંતુ આપનો તે જ મારા પાપનું કલ્યાણ થશે. ખ્રિસ્તનું શરીર અને લોહી આપણ સૌને સદા સુરક્ષિત રાખે અને અનંત જીવનમાં પહોંચાડે. આમેન.
સાથે બોલીએ. ઓ ખ્રિસ્તના આત્મા મને પવિત્ર કર, ઓ ખ્રિસ્તના શરીર મને બચાવી રાખ, ઓ ખ્રિસ્તના ઓ ખ્રિસ્તની ભૂખના પાણી મને ધોઈ નાખ, ઓ ખ્રિસ્તની પીડા મને શક્તિ આપ. ઓમ તમે શું મારું સાંભળ, તારા વેદમાં મને સંતાડી રાખ, તારાથી મને દૂર ન થવા દે. ગુંડા વેરીથી મારું રક્ષણ કર, મરણના સમયે મને ઘેરી જા, તારી પાસે મને આવવા દે. પવિત્રોની સાથે તારી સ્તુતિ મને કરવા દે. યુગો યુગ આમેન. પ્રાર્થના કરીએ. હે પિતા, આ પરમ પ્રસાદની શક્તિથી તમે અમારામાં નવી સ્ફૂર્તિ સિંચી છે. સંત એમ્બ્રોસના ઉપદેશને અનુસરીને અમે ઉમંગથી તમારી શાશ્વત મિજબાનીમાં બેસવા તૈયાર થઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. નવ દિવસની ભક્તિ, પાંચમો દિવસ.
23. ઓ અતિ પવિત્ર માતા, જેવો તમારી પાસે માગે છે તેઓને તમે અસંખ્ય કૃપાઓ મેળવી આપો છો. દયાળુ માતા, સ્વર્ગીય પિતાની ઈચ્છા પૂર્ણ કરવાની તમારામાં જે તત્પરતા અને ઉદારતા હતી તે અમારી પાપી દુનિયામાં મુક્તિ લાવે છે. પ્રભુને ગમે છે એવી પવિત્ર બનવાની રીતો હું પસંદ કરું એ માટે મને સહાય કરો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. થોડી વાર મૌન રહી આપણે આપણી પ્રાર્થનાઓની વિનંતીઓને પૂરી શ્રદ્ધાથી પ્રભુની શરણે સમર્પણ કરીએ. બધા સાથે. હો માયાળુ માતા, હું તમને વંદન કરું છું. હું મારા દુશ્મનો પ્રત્યે પણ તમારામાં હતી એવી ઉદારતા અને દયા દર્શાવી શકું એવી કૃપા આપો. મારી સંભાળ રાખો અને મને દોરવણી આપો. અમારે ખાતર પોતાના પ્રાણ પાથરનાર તમારા વહાલા પુત્ર ઈસુ તરફ મને દોરી જાઓ. મને મળેલી પ્રભુની કૃપાને હું કદી વ્યર્થ ના જવા દઉં, પણ આભારી હૃદયે હું હંમેશા વિચાર, વાણી અને વર્તનમાં દયા દાખવું એ માટે મને સહાય કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાઓ. અને જેમ અમે અમારા અપરાધ ક્ષમા કરીએ છીએ તેમ તું મારા અપરાધની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપી નિવાસ તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, તે નિવાસ તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપી નિવાસ તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જે મારી તે હમણાં હંમેશા. ગોદલિપના મા મરિયમને સ્મરણાંજલિ. પાન નંબર 47.
સાંભળજો સાંભળજો અને મને શરણાવજો. એ ગોદલિપિના મામરિયમ, અમારા માટે વિનંતી કરો. એ ગોદલિપિના મામરિયમ, અમારા માટે વિનંતી કરો. એ ગોદલિપિના મામરિયમ. અમારા માટે વિનંતી કરો. છેલ્લા આશીર્વાદ પહેલા પૂજ્ય ફાધર દેવસિંહ, પૂજ્ય ફાધર શંકર, તમારો આભાર. સિસ્ટર્સ, તમારો આભાર. ભાઈઓ બહેનો, મારા બધાનો આભાર. મા મરિયમ આપણે માટે વિનંતી કરે છે અને એમને જ કહીએ, તમે પવિત્ર તરીકેને વિનંતી કરો કે અમને આશીર્વાદ આપે. પવિત્ર તરીકે પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સર્વ ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ આપણે બધા શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. Be